રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં કમોસમી વરસાદનું જોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। તેવામાં અમરેલીના રાજુલામાં સૌથી વધારે 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે। અમરેલીના ખાંભામાં 2.99 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો આ તરફ ભાવનગરના તળાજામાં 2.48 ઇંચ, મહુવામાં 1.93 ઇંચ વરસાદ થયો છે। રાજ્યના અન્ય 12 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। તેવામાં અમરેલીના રાજુલામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે કે જ્યાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ તરફ અમરેલીના ખાંભામાં પણ 2.99 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ભાવનગરના તળાજામાં 2.48 ઇંચ વરસાદ થયો, મહુવામાં 1.93 ઇંચ વરસાદ થયો છે। રાજ્યના અન્ય 12 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, એટલે કે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે કે જ્યાં હજુ પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। તો કમોસમી વરસાદને લઈને હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે એક તરફ શિયાળુ પાક લેવાની સિઝન છે અને બીજી તરફ કમોસમી માવઠાનો માર ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે।